નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા, જેમાં પ્રશ્ન 26 ટૂંક નોંધ લખો. અપુષ્પી વનસ્પતિઓ. આપણે અગાઉના પ્રશ્નમાં વનસ્પતિઓના પ્રકારની ચર્ચા કરી હતી અને વનસ્પતિઓના પ્રકાર તેમાં હાજર રહેલા અંગોના લીધે આપણે પાડ્યા હતા. તો હવે એમાં જોયું એકાંકી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિઓ હતી, તો કે એમાં મૂળ, પર્ણ કે પ્રકાંડ જેવા કોઈ અંગો છે એ વિભેદિત થયેલા નહોતા, એટલે કે સ્વતંત્ર નહોતા. આ બધું એક સાથે હતું. પછી દ્વિઅંગી વનસ્પતિઓ હતી. એમાં આપણે જોયું કે હવે ધીમે ધીમે એ વનસ્પતિમાં પર્ણ અને પ્રકાંડ સ્વતંત્ર રીતે આપણે જોઈ શકતા હતા. અને લાસ્ટમાં ત્રિઅંગી વનસ્પતિમાં આપણે જોયું કે વનસ્પતિના 3 અંગો સ્વતંત્રપણે વિકસિત જોવા મળેલા હતા: મૂળ, પ્રકાંડ અને પર્ણ. પરંતુ આજનો આપણો જે પ્રશ્ન છે એ વનસ્પતિના ચોથા અંગ એટલે કે પુષ્પ, એના ઉપરથી વનસ્પતિના 2 પ્રકાર પડે છે: અપુષ્પી વનસ્પતિઓ અને સપુષ્પી વનસ્પતિઓ. એ પ્રશ્ન આપણે 26 પછીનો છે 27મો પ્રશ્ન, એમાં ચર્ચા કરવાના છીએ સપુષ્પી વનસ્પતિઓમાં. પરંતુ પુષ્પ પણ વનસ્પતિનું એક અંગ છે, તમે જાણો છો. અને વનસ્પતિના દરેક અંગ વનસ્પતિ માટે કોઈને કોઈ રીતે ઉપયોગી છે. એ અંગ વગર વનસ્પતિનો વિકાસ કે વૃદ્ધિ શક્ય નથી હોતી. તો આપણે જોયું કે મૂળ છે એ પાણીનું શોષણ, ખનિજ ક્ષારોનું શોષણ કરે છે અને વનસ્પતિના તમામ ભાગો સુધી પહોંચાડે છે. પ્રકાંડ છે વનસ્પતિને આધાર આપે છે, તેમજ મૂળ દ્વારા શોષેલું જે પાણી, ખનિજ ક્ષાર છે એનું વહન કરે છે પર્ણ સુધી. અને પર્ણ વિશે તો તમે જાણો જ છો કે વનસ્પતિનું નાક છે એટલે કે શ્વસન પણ ત્યાંથી જ કરે છે. બીજું કે રસોડું પણ છે એટલે કે ખોરાક પણ ત્યાંથી જ બને છે. પરંતુ હવે આપણે જાણીએ પુષ્પનું કાર્ય. કારણ કે જો પુષ્પ વિશે આપણે સામાન્ય બેઝિક વસ્તુઓ કેટલીક સમજવી પડશે, તો પછીના જે 2 પ્રશ્નો છે 26મો અને 27મો એ તમને સમજવામાં સરળતા રહેશે. પુષ્પનું કાર્ય શું છે વનસ્પતિમાં? અગાઉના ધોરણમાં તમે ભણીને આવો છો કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. યાદ છે? પ્રજનન અંગ એટલે આપણે જોયું 8મા ધોરણની અંદર કે પ્રજનન તંત્રવાળા પાઠની અંદર કે સ્ત્રી અને પુરુષના પ્રજનન તંત્રના અવયવોને સમજી અને ભણીને આવીએ છીએ. તો વનસ્પતિ એક સજીવ છે અને સજીવોની એક લક્ષણ છે કે તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે. અને બીજો સજીવ એમને ઉત્પન્ન થઈ શકતો નથી, એના માટે પ્રજનન કરવું પડે અને પ્રજનન માટે પ્રજનન અંગોની જરૂર પડે. આ વનસ્પતિએ અને પ્રાણી વચ્ચે પ્રજનન તંત્રોમાં ઘણો બધો તફાવત છે, કારણ કે બંનેની શારીરિક રચના ખૂબ જુદી છે. એટલે આપણા પ્રાણીઓ જેવા પ્રજનન અવયવો વનસ્પતિને નહીં હોય, પરંતુ એનું પ્રજનન અંગ પુષ્પ છે. વનસ્પતિ પુષ્પ દ્વારા પ્રજનન કરે છે. એમાં સ્ત્રી કેસર હોય છે, પુંકેસર હોય છે. સ્ત્રી કેસર એટલે માદા, બરોબર છે, અને પુંકેસર એટલે પુરુષ, નર પ્રજનન અંગ, જે પ્રજનન કરે છે. અને પછી એ પુષ્પમાંથી ફળ અને ફળમાંથી બીજ બને છે અને એ બીજમાંથી એક આખી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. પરંતુ આ પૃથ્વી ઉપર જેટલી પણ વનસ્પતિ છે, શું બધી પુષ્પધારી વનસ્પતિ છે? એટલે કે બધાને પુષ્પ છે? નહીં. ઘણી વનસ્પતિઓ તમે એવી જોઈ પણ હશે ને જાણતા પણ હશો કે એને પુષ્પ નથી. પાછો પ્રશ્ન એ થાય કે સર, હમણાં આપણે વાત કરી કે વનસ્પતિનું પ્રજનન અંગ તો પુષ્પ છે, અને પુષ્પ ન હોય તો વનસ્પતિ પોતાના જેવી બીજી વનસ્પતિ કઈ રીતે ઉત્પન્ન કરશે? તો જે વનસ્પતિને પુષ્પ નથી એવી વનસ્પતિને અપુષ્પી વનસ્પતિ કહેવાય. ચાલો હવે આપણે આ પ્રશ્નને સમજીએ. 26મો પ્રશ્ન. અપુષ્પી વનસ્પતિની ટૂંક નોંધ છે. તો આમાં પહેલાં તો કોનો સમાવેશ થાય? તો નંબર 1 સુકાય, બરોબર, એટલે કે એકાંકી, જેનું વૈજ્ઞાનિક નામ છે થેલોફાઇટા, અથવા તમે એકાંકી વનસ્પતિ કહી શકો. આગળ જોયું ને, એકાંકી, દ્વિઅંગી, ત્રિઅંગી, એમાં ક્યાંય પુષ્પનો ઉલ્લેખ હતો એના લક્ષણોમાં? નહોતો.
તો આ એકાંકી, દ્વિઅંગી અને ત્રિઅંગી આ ત્રણેય પ્રકારની વનસ્પતિઓ છે એ અપુષ્પીય વનસ્પતિ છે, જેમાં પુષ્પ જોવા મળતા નથી. હવે તમારા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરીએ કે ભાઈ પુષ્પ નથી તો પ્રજનન કઈ રીતે કરશે અને નવી વનસ્પતિ કઈ રીતે ઉત્પન્ન કરશે. આ વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. સ્વાભાવિક છે ભાઈ, બીજ કેમાંથી બને તો કે ફળમાંથી. તમે ફળ ખાવશો અંદરથી બીજ નીકળે છે, બરાબર ને? તો બીજ ફળમાંથી બને છે. ફળ કઈ રીતે બને તો કે પુષ્પમાંથી. તો આને તો પુષ્પ જ નથી. તો હવે આ ત્રણ પ્રકારની જે વનસ્પતિ છે એટલે કે અપુષ્પી વનસ્પતિ છે, તો પુષ્પની જગ્યાએ એના શરીરમાં એવી બીજી કઈ રચનાઓ છે કે જે પુષ્પ તરીકે કામ કરે છે. ભલે પુષ્પ નથી પણ પ્રજનનનું કામ તો કોઈને કોઈ કરતું હશે ને, કારણ કે એ વનસ્પતિઓ પણ છે પોતાના જેવી બીજી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકે છે. મતલબ એમાં પ્રજનનનું કાર્ય થાય છે, પરંતુ કોણ કરે છે? પુષ્પ નથી. ત્રીજો મુદ્દો, તેથી તેઓ બીજવિહીન વનસ્પતિઓ પણ કહેવાય છે. હા, યાદ રાખજો, બીજ એ જ વનસ્પતિઓને હોય છે જે વનસ્પતિઓ પુષ્પ ધરાવે છે. પુષ્પ વગરની વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરી શકતી નથી. તો હવે એમાં બીજી નવી વનસ્પતિઓ કઈ રીતે ઉત્પન્ન થશે? ચોથો મુદ્દો, આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે. નગ્ન ભ્રૂણ એટલે શું? સામાન્ય રીતે જોઈએ ભ્રૂણ એટલે ગર્ભ લઈ લ્યો તમે, બરાબર? અને નગ્ન એટલે ખુલ્લું. વનસ્પતિના જે અંગો છે ને, પ્રકાંડ છે, એના પર્ણ છે, તેના ઉપર નગ્ન ભ્રૂણ હોય છે. અને આ નગ્ન ભ્રૂણને બીજાણુઓ કહે છે. આ બીજાણુઓ જ એના બીજ છે એમ સમજી લેવાનું. અત્યંત નાના હોય, સૂક્ષ્મ હોય, ઝીણા ઝીણા, અને પવન સાથે ઉડીને જતા રહે એવા હોય, હલકા એકદમ. અને મોટાભાગે આવી વનસ્પતિનો બીજના ફેલાવો પવન દ્વારા થતો હોય છે. પવન આવે એટલે એના જે નગ્ન ભ્રૂણ છે, બીજાણુઓ છે, ઉડી અને પછી જે જગ્યા ઉપર પડશે ત્યાં આ વનસ્પતિ છે એનો વિકાસ ને વૃદ્ધિ શરૂ થઈ જાય. એટલે કે આ વનસ્પતિ છે એ નગ્ન ભ્રૂણ એટલે કે બીજાણુઓ ધરાવે છે. અને છેલ્લો મુદ્દો, તેમાં પ્રજનન અપ્રત્યક્ષ થાય છે. યાદ રાખજો, અપ્રત્યક્ષ બે પ્રકારના પ્રજનન છે, લિંગી અને અલિંગી. તમે ધોરણ 8માં ભણીને આવો છો પ્રાણીઓનું પ્રજનન. અલિંગીમાં તમે કોને યાદ કરશો? અમીબાને, બરાબર ને? તમે જોયું હતું ને કે અમીબા એક નાનું હોય, બાળ અમીબા, પછી એ પુખ્ત બને એટલે કે પોતાનો કોષ બરાબર વિકસિત બની જાય. પછી તમે અમીબાને જોયું કે એને પોતાના જેવું બીજું અમીબા ઉત્પન્ન કરવા માટે કે પ્રજનન કરવા માટે બીજા અમીબાની જરૂર પડતી નથી. પોતે જ અમીબા પુખ્ત બનશે એટલે પોતાના શરીરના બે ભાગ કરી નાખશે, બરાબર? બે વિભાજન થાય એના શરીરનું અને બે બીજા બાળ અમીબા ઉત્પન્ન થશે. આમાં કોઈ બીજું અમીબા સાથે એનું પ્રજનન થતું નથી. આવા પ્રજનનને અપ્રત્યક્ષ કે અલિંગી પ્રજનન કહેવાય. તો આ વનસ્પતિઓ જે પુષ્પ વગરની છે ને, એમાં આવો અપ્રત્યક્ષ કે અલિંગી પ્રજનન થાય. એને બીજા કોઈ અંગની જરૂર નહીં પડે. જે ટૂંકમાં પિતૃ કે માતૃ જે હશે, પિતૃ હશે તો માતૃની જરૂર નહીં પડે, અને માતૃ હશે તો એને પિતૃની જરૂર નહીં પડે. મતલબ પોતે વનસ્પતિ બીજા કોઈની મદદ વગર એકલા પ્રજનન કરી શકશે અને આવા બીજાણુઓ ઉત્પન્ન કરશે. અને આ બીજાણુઓ પુખ્ત વનસ્પતિઓ પુખ્ત બને અમુક સમયગાળા બાદ એના શરીરના અંગો વિકસિત બની જાય એટલે પુખ્ત બની જાય. અને પછી એના પર્ણ અને એના પ્રકાંડ ઉપર બીજાણુ આવવાનું શરૂ થઈ જાય. બસ આ બીજાણુઓ છે એના બીજ તરીકેનું કામ કરશે. તો આવી વનસ્પતિને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ કહેવામાં આવે છે. તો આપણે વાત કરી અપુષ્પી વનસ્પતિઓની. આગળ આપણે વાત કરીશું સપુષ્પી વનસ્પતિઓની.